તબીબી આલમને શર્મસાર ઘટના બની રાજકોટમાં, જ્યાં પગનકુંવરબા હોસ્પિટલમાં બેડ ન મળતા ગર્ભવતી મહિલાએ રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો। ઘટનાને લઈને હોસ્પિટલને જાણ થતા સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો અને મહિલાની મદદે લાગી ગયો। જોકે પરિવારનો આરોપ છે કે હોસ્પિટલમાં બેડ ન મળતા ઘટના બની, તો બીજી તરફ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકે લૂલો બચાવ કરતા કહ્યું કે મહિલા તો હોસ્પિટલમાં જ દાખલ હતા, પણ તેઓ જ્યારે બહાર બેઠા હતા તે દરમિયાન તેમને દુખાવો થયા બાદ ડિલિવરી થઈ। સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું છે। હકીકતમાં એવું છે કે મારી જાણ મુજબ કે દર્દી સવારે 10 ની આસપાસ કંઈક 108 મારફત ડિલિવરી માટે આવેલું હતું અને પછી એના મારા ડિલિવરી રૂમમાં દર્દી ગયેલું હતું અને થોડોક સમયમાં એ કાંઈ ડિલિવરીમાં રૂમમાંથી બહાર આવી ગયેલું અને બહાર બેઠું હતું, તો એ દરમિયાન એને દુખાવો કદાચ વધારે થતો હશે એટલે એને ડિલિવરી ટૂંકમાં અહીંયા થઈ ગયેલી હતી। ત્યાં એના સગા કોઈ હતા નહીં એટલે પછી અમારો સ્ટાફ અને જે હતા એ બધા લેબર રૂમમાંથી અહીંયા પહોંચી ગયા હતા અને એને સુરક્ષિત ડિલિવરી કરાવી દીધી હતી। બાળક અને માતા તો હાલમાં અત્યારે સારી છે, પણ આ પ્રકારનું કોઈ ભવિષ્યમાં આવો બનાવ ન બને અને માતાની સુરક્ષિત ડિલિવરી થાય અને બાળક પણ સારું રહે એ માટેના અમારા પ્રયત્નો કરવાના થાય છે। એટલા માટે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ અને જે પણ કંઈ એમાં આવશે તેને આપણે ગંભીરતાપૂર્વક લઈ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને એ માટેના અમારા પ્રયત્નો અત્યારે છે। રાજકોટમાં બેડના અભાવે મહિલાની ડિલિવરી મુદ્દે બોલ્યા આરોગ્ય મંત્રી। બંનેને પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। દુખાવો ઓછું થતું હોવાનું કહીને બેન બહાર બેસવા માંડી ગયા હતા। બહાર દુખાવો પડતા જ ત્યાં જ ડિલિવરી છે તે કરાવવી પડી હતી। બેડ ઉપલબ્ધ ન હતો એ વાત પાયા વિહોણી ગણાવી છે। સમગ્ર મામલે મેં તપાસના આદેશ આપ્યા છે તે પ્રકારે આરોગ્ય મંત્રીનું કહેવું છે। આપે જે પહેલી વાત કરી એમાં જે મેં પ્રાથમિક માહિતી લીધી અને તાજેતરની જ ઘટનાઓ છે, આજના દિવસની જ ઘટનાઓ છે, એમાં માહિતી લેતા એવું માલુમ પડ્યું કે જે બહેનને આપણે પ્રસૂતિ માટે દાખલ કર્યા હતા એ લેબર ટેબલ ઉપર જ હતા અને બીજી વખતની ડિલિવરી હતી, એટલે સ્વાભાવિક બીજી વખતની ડિલિવરીમાં વેઇટિંગ પીરિયડ ઓછો હોય છે, એટલે થોડું દર્દ ઓછું થતા એ બહેને હું બહાર બેસું છું એમ કહી અને બહાર ગયા અને એ દરમિયાન ત્યાં લેબર પેન ઉપડતા ત્યાં ત્યાં હોસ્પિટલની નર્સ અને ડોક્ટરોએ ત્યાં ડિલિવરી કરાવી। જે ટેબલ સુધી લઈ જવાનો સમય એ ખૂબ ઓછો મળ્યો એટલે ત્યાં નિર્ણય લઈ અને ડિલિવરી કરાવી છે। બેડના અભાવે એ ડિલિવરી થઈ હોય એવું જે મને માહિતી મળી એ મળી છે અને જે બીજો વિષય આપે ગયો એ મારા ધ્યાનમાં નથી, હું ચોક્કસ એની તપાસ કરાવીશ।